ગીતાબેન વ્યાસ ગોંડલ શ્રીનાથગઢના એક ભવાયા વ્યાસની બ્રાહ્મણની દીકરી છે. એમને અમારી જાણ મુજબ 2-3 લગ્ન કર્યા છે અને ત્યાં સત્તાધારમાં લગભગ 20 વર્ષથી વધારે ત્યાં રહે છે અને એને વિજય ભગત સાથે કોઈને કોઈ પ્રકારે પ્રેમ સંબંધ થઈ ગયો છે. ત્યાર પછી એને મેરેજ કરી લીધા છે, મૈત્રી કરી લીધા છે અને ઓલરેડી વિજય ભગતનું બ્લેકમેલ થાય છે અને સત્તાધારના કરોડો રૂપિયા એ ભાઈએ ઉઠાવી લીધા છે. જે પૂર્વાશ્રમના સંબંધોને લઈને આજે એ પ્રલોભનથી કે કાંઈ એનું પોતાનું વર્ચસ્વ ઊભું કરવા માટે અથવા તો કોઈના વિચારોમાં આવી અથવા તો એને કાંઈક પીડા હશે, કાંઈક પણ પ્રકારની, એ સમય આવતા હજી એનો જવાબ દેશે. અમે તો સનાતન ધર્મના ખુલ્લા મેદાનમાં સેવા કરીએ છીએ. અમારો કોઈ ઉદ્યોગ ધંધો નથી, અમારી કોઈ એવી કોઈ નીતિ નથી, એવી કોઈ વ્યવસ્થા નથી બહાર. આજે જે આક્ષેપો થઈ રહ્યા છે એ બિલકુલ પાયા વિહોણા છે. એક પ્રલોભન માટે, એક પ્રતિષ્ઠા માટે, એક જેને કહીને કે એક કાયમ માટે પ્રભુત્વ રહેવું જોઈએ અમારું ચોક્કસ આમ તેમ કરીને. સમય આવશે ત્યારે અમારા શ્રેષ્ઠીઓ, આગેવાનો અને અમારું જે અમારી સાથે જોડાયેલી ટીમ છે આખી સત્તાધારની સેવા મંડળની એને બરાબર જવાબ થશે એનો. મુહૂર્તના નાણાકીય વ્યવહારો ખૂબ જ ચોંકાવનારા છે. બીજા નંબરમાં એની વૈભચારી પ્રવૃત્તિઓ ઘણા વર્ષોથી અવિરતપણે ચાલુ છે. ત્યારબાદ નાના માણસો, ત્યાં સેવા કરતા સેવકોને, દાન દેતા દાતાઓને વિના કારણે માત્ર ગીતાબેન વ્યાસના કારણે ખૂબ માર મારવામાં આવ્યો છે. કોઈ લોકો, નાના માણસો, કોઈ પોલીસ ફરિયાદ કરી શક્યા નથી. પોલીસ ન કરવાથી એટલે આ દિવસે દિવસે દાદાગીરી વધતી ગઈ. એ અનુસંધાને આપણે મુખ્યમંત્રી શ્રી, પછી ગૃહમંત્રીશ્રીને આ બાબતેથી વાકેફ કર્યા છે. સત્તાધારમાં વહેલામાં વહેલી તકે સરકાર દ્વારા વહીવટદારની નિમણૂક થાય એવી અમારી માંગ છે. આક્ષેપો કરે છે કે આને મારે છે ને આને મારે છે. 3 થેલી દારૂ પીને અહીં આવીને લુગડા કાઢીને મા બેન હામી ગાયું બોલતા હોય તો અમે ન કીધું હોય, અમારા માણસોએ કીધું હોય. એમાં સીધા અમને ટાર્ગેટ બનાવે છે. વાત મુદ્દાની એ છે કે આમાં એક સારી તપાસ સમિતિ નિમાય અને તથ્યતા શું છે, સત્યતા શું છે. આપ સત્ય સાથે છો, અમે સત્યની જ્યોતમાં છીએ અને જ્યાં જ્યાં સમયે જ્યાં અનુકૂળતા હશે ત્યાં અમે આપણે સહયોગ આપશું. 20 વર્ષથી આ ષડયંત્ર ચાલે છે. જ્યારથી પૂજ્ય વિજય બાપુ લઘુમાન તરીકે સત્તાધારમાં આવ્યા ત્યારથી એક ષડયંત્રના ભાગરૂપે એક આયોજનબદ્ધ રીતે આ કાર્ય ચાલી રહ્યું છે. બાપુના જે નીતિનભાઈ છે એ એમની જાતને બહુ મોટા ઓફિસર સમજે છે. રજિસ્ટ્રારમાં એડિટર કે એમ કંઈક પોસ્ટ પર હતા. એ ભાઈ તો બાપુની સાથે છેલ્લા 20 વર્ષ નહીં પણ 25 વર્ષથી પીડ્યા છે. જે વિઘ્ન સંતોષીઓના જે માણસો છે એમના નજરમાં આ વસ્તુ આવી કે હવે આપણને કોઈ બોલાવતા નથી. બાપુ તો આ બધા વિકાસના કામો કરવા માંડ્યા છે. એટલે એમના એ લોકોના અહમ ગવાણા એટલે આ બધા કાવતરા રૂપે અત્યારે આ બધી વિસ્ફોટ થઈને બધું બહાર આવ્યું છે. નીતિનભાઈએ જ્યારે બાપુ પહેલી વાર સાધુ થયા નાગાબાવા ત્યારે એ ટાઈમે પણ નીતિનભાઈ એમને ત્યાં દબાવવા માટે ગયા હતા, એમના ગુરુને દબાવવા માટે ગયા હતા અને કંઈક ત્યાં ખેલ કર્યા હતા. ત્યાર પછી છેલ્લા 20 વર્ષથી સત્તાધારમાં આવીને પણ ઘણીવાર બાપુની સાથે જીબાજોડી કરી ગયા છે, ઝઘડા કરી ગયા છે અને આવીને એક જ વાત કરે કે મારા પૈસા તું મને આપ, મેં તને ભણાવ્યો, મેં તને આમ કર્યું, તારે એ પૈસા મને આપવા પડે. મારે રકમ નથી બોલવી પણ એ રકમ બોલું તો તમે પણ નવાઈ પામશો, પણ એ મીડિયાની સમક્ષ એ વસ્તુ મારે નથી કહેવી. અને એના માટેના પુરાવા આ બધા અમારી પાસે છે. એમણે અનેક પત્રો આપણને બાપુને લખ્યા છે. આ બધા પત્રોની કોપીઓ છે નીતિનભાઈના નામની. એટલે એને પૈસા જોઈએ છે, એને બીજું કાંઈ જોતું નથી. પૈસા આપો લાગડી બધું ચૂપ થઈ જાય એમ છે. બેન છે એની પ્રિમાઇસીસમાં છે. આપણી બેનની સાથે સત્તાધારને કાંઈ લેવા દેવા નથી. એમની પ્રિમાઇસીસમાં કોઈ રહેતા હોય એને તમે કેમ કહી શકો કે ભાઈ તમે અહીંથી ભાગી જાઓ? એ તો એની પોતાની માલિકીની જગ્યા છે અને એ સત્તાધારના સેવક છે. બીજી વાત એ છે કે સત્તાધારના પૈસે એણે બંગલો બનાવ્યો છે. પણ નીતિનભાઈ એ જાણતા નથી કે એ બેન તો વિજય બાપુ આવ્યા એ પહેલાં 4 વર્ષ પહેલાં એણે બંગલો એમ બનાવ્યો હતો. વિજય બાપુ 2004માં અહીં આવેલા છે. એ પહેલાં એમનો અહીં બાજુમાં કંઈક ફાર્મ હાઉસ હતું એ વેચીને અહીંયા એમણે વેચાતી જગ્યા લીધી અને એ સત્તાધારમાં અપાઈ ગામમાં પૂરી આસ્થા બેન ધરાવે છે. એટલે કે મારે સેવા પૂજા માટે નજીક પડે એટલા માટે એમણે આ જગ્યા પસંદ કરી અને એમણે ત્યાં બંગલો બનાવ્યો છે અને પોતાના પૈસામાં જ બનાવ્યો છે. અને બીજી વાત મારે એ કરવી છે, એ કોઈ સામાન્ય વ્યક્તિ એ બેન નથી. એમના ઘરવાળા પણ એન્જિનિયર છે, એને કંઈ પૈસાની તાણ નથી. એટલે જે આક્ષેપો કરે છે કે સત્તાધારના કરોડો રૂપિયા લઈ ગયા, પણ સત્તાધારના પૈસાને કોઈ અડી ન હોગે
અને અડે એનું ધનોત્પન્ન નીકળી જાય એવા દાખલાઓ તો આપણે અસંખ્ય જોયા છે. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.